આગળ વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના ગારિયાધાર તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદને કારણે ગારિયાધારમાં અત્યારે જનજીવન પ્રભાવિત થયું છે। પરબડી ગામના રસ્તાઓ અત્યારે બેટમાં ફેરવાયા છે। પરબડી ગામમાં એક કાર પણ તણાઈ હોવાની જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। તો ભાવનગરના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો કે જ્યાં અત્યારે ધોધમાર વરસાદને કારણે ચોતરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી। આખરે મેઘરાજાએ પધરામણી કરી અને એવી ધડબડાટી બોલાવી કે ચોતરફ જાણે બેટ હોય તે પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું છે। આ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ ગારિયાધાર તાલુકાના કે જ્યાં 4 ઇંચ વરસાદ પડ્યો છે। આ ધોધમાર વરસાદને કારણે ગારિયાધારમાં સ્થાનિક જનજીવન પ્રભાવિત થયું છે। તો પરવડી ગામના રસ્તાઓ કે જે બેટમાં ફેરવાયા છે। તો ભાવનગરના ગારિયાધાર રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા છે। ગારિયાધારના પરવડી ગામ પાસે હાઈવે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। 3 કલાકથી ભાવનગર ગારિયાધાર હાઈવે પરવડી નજીકથી બંધ થયો છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક કાર પાણીના ધસમસતા પ્રવાહની વચ્ચે ફસાઈ ગઈ છે અને હાલ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ હાલ તમામ હાઈવે કે જે ભાવનગર ગારિયાધારને જોડી રહ્યા છે તે પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જાણે નદી વહેતી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે। આ ગામનો મુખ્ય રસ્તો છે, હાઈવે છે કે જે ગારિયાધારને ભાવનગર સાથે જોડે છે, જિલ્લા સાથે જોડે છે। ત્યાં અત્યારે ચોતરફ જળ જમાવડો જોવા મળી રહ્યો છે।